બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામે સરકારની આરોગ્ય યોજનાથી લોકોને વંચિત રાખવા સામે તેમજ ફિમેલ હેલ્થ વર્કર અને કોમ્પ્યુટર ઓપરેટર સામે પગલાં ભરવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ સરકારની આ યોજનાનો લાભ આપવા માટે બ્લોક હેલ્થ ઓફિસરની રજૂઆત કરવામાં આવી છે. ડીસા તાલુકાના માલગઢ સામે સરકાર દ્વારા પીએચસી કેન્દ્ર બનાવવામાં આવેલ છે, જેમાં ગામ લોકો દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે. આ કેન્દ્રના સંચાલકો સરકારની યોજનાના PMMVYની યોજનાઓમાં અરજદારોને ગેરમાર્ગે દોરતા ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે અને લોકોને સરખો જવાબ આપતા નથી. જે મામલે આજરોજ ગામના જાગૃત લોકોએ ડીસા કચેરી ખાતે પહોંચી બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર PM ચૌધરીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી, જેમાં કેટલાક અરજદારોના PMMVY યોજનાઓના ફોર્મ ભર્યાને 2 વર્ષ થઈ ગયેલા હોવા છતાં આજ દિન સુધી યોજનાની સહાયનો લાભ મળેલ નથી. અરજદારો માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે FHW ને 2-3 વખત મળવા ગયેલ પણ તેઓ હાજર મળતા નથી. કેટલાક કોમ્પ્યુટર ઓપરેટર અને FHW દ્વારા સરકારની યોજનાઓથી લાભાર્થીઓને વંચિત રાખતા હોય છે અને તેમની ફરજ દરમિયાન બેદરકારી દાખવતા હોય છે. જે અંગે ગામના અરજદાર હિતેશ પઢિયાર માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગયેલ અને ત્યાં તેમને પૂટલા ફેંદીને 12 માસ અગાઉના માત્ર 2 જ ફોર્મ મળવા પામ્યા હતા. તેમજ ગામના અન્ય લોકોને પણ લાભ મળ્યો નથી અને ગ્રામજનોએ રજૂઆત કરતા માલગઢ PHC કેન્દ્રમાં ફરજ બજાવતા FHW અને કોમ્પ્યુટર ઓપરેટર વિવિધ બહાના બતાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે અરજદારો દ્વારા જેમ બને તેમ યોજનાઓનો લાભ જલ્દી મળે અને જેટલા ફોર્મ PHC ખાતે પડેલા હોય તેની રૂબરૂ તપાસ કરી તેની સામે ઘટતી કાર્યવાહી કરવા પણ બ્લોક હેલ્થ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.